જ ખાનગી બસ પલટી જતા મહિલા સહિત બેના મોત અને 16થી વધુ લોકો થયા ઘાયલ. અમરેલી જિલ્લાના બગસરા જેતપુર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ જતી ખાનગી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ, જેમાં 2 લોકોના સ્થળે જ મોત થયા જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 35 લોકો સવાર હતા અને તે કંકુ પગલાના પ્રસંગમાં હાજરી આપી પરત આવી રહ્યા હતા. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અમરેલીથી 35 મુસાફરો ભરી શ્યામ ટ્રાવેલ્સની બસ વિસાવદરના ઈશ્વરિયા તરફ જઈ રહી હતી, ત્યારે બગસરા જેતપુર હાઈવે પર બગસરા શહેરથી 3 કિલોમીટર દૂર બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના સમયે જૂનાગઢ અને અમરેલી ઇલેક્શન ઓબ્ઝર્વર આઈપીએસ અધિકારી નઝીમ ભાસીન અહીંથી પસાર થઈ રહ્યા હતા, જેમણે તાત્કાલિક ગાડી ઊભી રાખી કેટલા વધુ ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે તે માટે તરત જ હોસ્પિટલ ખસેડાયા. ત્યારબાદ બગસરા કેબી જાડેજા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્થાનિકોને પોલીસ તંત્રે ઈજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ, બગસરા અને અમરેલીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અમે લોકો છે ને અહીંથી ઈશ્વરિયાથી અમરેલી જઈ રહ્યા હતા અને એની છોકરીના કંકુ પગલા હતા, તો વળતા જમીને અમે આવતા હતા તો બસ પલટી મારી ગઈ. તો ઉડાડી ગીતાબેન હર્ષુભાઈ એ લોકો સિરિયસમાં છે કે એની બેબી હિરણભાઈ એની બેબી છે, એ લોકો સુરત રહે છે. હર્ષુભાઈનો છોકરો એની બેબી સુરત છે, એ લોકો સિરિયસમાં છે. અને અમે લોકો છે ને જમી કાઢીને આવતા હતા અને બસ પલટી મારી ગઈ. અમરેલીથી જતા હતા ઈશ્વરિયા રૂપાવટી અને બગસરા બાયપાસ ઉપર સીધી બસ ચાલુ રોડે સીધી ગાડી એમને પલટી મારી ગઈ. કેટલા લોકો આશરે હતા બસમાં? 30 જણા હતા. કેટલા લોકોને વાગ્યું એમાં? 20 લોકોને વાગ્યું. 20 થી 22 જણા. પછી શું થયું? પછી એને અહીં તાત્કાલિક અહીંના લોકો બધા આવી ગયા બિચારાને, સિવિલમાં એમ્બ્યુલન્સ મારફત કોઈને રાજકોટ લઈ ગયા, કોઈને જુનાગઢ લઈ ગયા. વધારે વાગ્યું છે અને 2 એક્સપાયર થઈ ગયા. આશરે કેટલાક લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે? ટ્રાન્સફર 11-12 લોકો. 11 થી 12 લોકો ટ્રાન્સફર થયા. અહીં સારવાર મળી ગઈ? હા, ફૂલ સારવાર. અહીં સારવાર લઈને ટ્રાન્સફર કર્યા. કેટલા લોકોને ડેથ થયા છે? ડેટ 2 લોકો. ઠીક. મહિલા છે કે પુરુષ? પુરુષ. બે મહિલા છે, છોકરી છે, લેડીઝ છે. ઠીક. અહીંથી સારવાર મળી ગઈ? અહીંથી બહાર રેફર કરવા માટેની વ્યવસ્થામાં શું? એમ્બ્યુલન્સ. ઠીક. બધી એમ્બ્યુલન્સ મારફત લઈ ગઈ. ઠીક. આ ગાડી સરકારી હતી કે પ્રાઇવેટ હતી? સરકારી. 2 પ્રાઇવેટ હતી. તે ડ્રાઈવર હાજર થી ડ્રાઈવર ઉપસ્થિત રહેતા કે વી ગયા? ડ્રાઈવર હતા ને એ પછી અહીંની ગાડીઓ હતી ને કે અમે રાજકોટ ના લઈ જાય, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ લઈ જાય, અમારે અમરેલી લઈ જવાનું. આ બસનો ડ્રાઈવર હાજર છે કે? એ તો ક્યાંક ભાગી ગયો છે. એ ના જડે ને નકર એને એન્જિન પછી ક્યાંથી આવતા હતા? અમરેલીથી. હા. ઈશ્વરિયા જતા હતા. શું પ્રસંગ હતો? કંકુ પગલા હતા. હા. એમાંથી આવતા હતા. ગાડી કોને કેમ ઊંધી ઠોકી દીધી. કઈ જગ્યાએ બનાવ બન્યો? હા. કેટલા લોકો હતા અંદર? 3 જણા હતા. અને વાગ્યું છે બધાને? કેટલાક લોકોને વાગ્યું? વાગ્યું દાદાને. હા. પછી ખબર નથી હવે કાંઈ થઈ ગયું. હા. અત્યારે તમને ક્યાં લઈ આવ્યા? અહીંયા બગસરા સિવિલમાં. અહીં સારવાર મળી? હા. હવે જુનાગઢ જવાનું. અને કયા ગામથી કયા ગામ આવતા હતા? અમરેલીથી ઈશ્વરિયા જતા હતા. રૂપાવટીથી વિસાવદર તાલુકો. અમરેલી ગયા હતા વિસાવદર ઈશ્વરિયા. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી.